નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કંકાવટી ગામ તરફ જવાના માર્ગે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી રૂપિયા 1,32,000નો મુદ્દામાલ કબજે કર્યો। 2 આરોપી વિરુદ્ધ નોંધાયો ગુનો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપરથી કંકાવટી જવાના પાકા રસ્તે કબજાવાળી જગ્યા પરથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે રેડ કરી પકડી પાડી હતી। રેડ દરમિયાન પોલીસે દેશી દારૂ 245 લીટર તથા દેશી દારૂમાં વપરાતો આથો 3000 લીટર સહિત દેશી દારૂમાં વપરાતા અલગ અલગ સાધન સામગ્રી મળી કુલ મુદ્દામાલ રૂપિયા 1,32,000નો મુદ્દામાલ કબજે કરી આરોપી ગોપાલભાઈ સૌજીભાઈ ઠાકોર રહે વાવડી તથા મનસુખભાઈ પ્રભુભાઈ કોળી રહે રાજપરવાળા વિરુદ્ધ ગુનો નોંધી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી બંને આરોપીઓને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।